રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પર્યાવરણની સુરક્ષા માટે કડક વલણ અપનાવતા વન વિભાગે ભાદર કેનાલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે લીલા બાવળો કાપવાના ગુનામાં સંડોવાયેલા 5 શખ્સોને ઝડપી લીધા છે. મહિલા ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યા અને તેમની ટીમે સઘન તપાસ કરી લાકડા ચોરોને શોધી કાઢ્યા હતા, જેમણે કાપેલા બાવળો જૂનાગઢના વિવિધ ગામોમાં વેચી દીધા હતા. વન વિભાગે આ તમામ આરોપીઓ સામે વન સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ₹60,000નો દંડ વસૂલ્યો છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી લાકડા ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી. આજથી એક વીક પહેલાં ધોરાજીની ભાદર જે મેઇન કેનાલ છે તે વિસ્તારમાં હું તથા અમારો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે 3 જેટલા બાવળ કપાયેલા ધ્યાને આવતા આ બાબતની અમે તપાસ શરૂ કરેલ. તપાસના અંતે કાલે આ જે આરોપીઓ છે તે વંથલી તથા મજેવડીમાં હોય તેવું અમને જાણવા મળેલ, જે અંતર્ગત અમે વંથલી તથા મજેવડીની અંદર આ કુલ 5 આરોપીને જઈ અને પકડી પાડેલ, જે અનુક્રમે રાહુલ રમેશભાઈ સોલંકી સાપોર કરીને જે ગામ છે ત્યાંના છે, સુરેશ પરેશભાઈ વસા મજેવડી, આર્યુ નૂર મોહમ્મદ સાપુર, રવિ બટુક સોલંકી સાપુર, વિપુલ બાબુભાઈ સોલંકી સાપુર, એમ કરીને કુલ 5 આરોપીઓ છે જેની સંડોવણી થયેલ હતી. તેને અમે અટકાયત કરી અને વિગતે પૂછપરછ કરતા આ આરોપીઓએ આજથી એક વીક પહેલાં ભાદર મેઇન કેનાલ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તાર છે ધોરાજીનો, ત્યાં આગળ તેણે કુલ 3 બાવળ કાપી અને તેનું વેચાણ કરી દીધેલ હતું, જેથી સ્થળ ઉપરથી મુદ્દામાલ પ્રાપ્ત થયેલ નહોતો. આ જે ત્રણ બાવળ કપાયેલા છે તે બાવળ એ લોકોએ ગેરકાયદેસર રીતે કાપેલ હોય તેને અમે લોકોએ ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ ગેરકાયદેસર વૃક્ષ કપાણનો ગુનો નોંધી અને તેની પાસે એડવાન્સ રિકવરી પેટે 60,000 વસૂલ કરેલ છે તથા આરોપીઓને જામીન ઉપર હાલ પૂરતા મુક્ત કરેલ છે. વધુ તપાસ હજી ચાલુ છે. હાલ આવા જે બાવળો કપાતા હોય તેવા તત્વો પર હવે આગળની કાયદેસરની કાર્યવાહી કઈ રીતે કરવામાં આવશે? હાલ તેની પાસે જે એનું નુકસાન વળતર હતું તે પેટે આપણે 60,000 રૂપિયા તો એની પાસે અત્યારે વસૂલ કરેલ છે. આ ઉપરાંત પણ એને વધારે ગુના કોઈ કર્યા છે કે અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલ છે, આ બાબતની તપાસ કરવાથી હવે આગળ જો કોઈ બીજી મેટરમાં સંડોવાયેલ મળશે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અલ્પેશ ત્રિવેદી, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.